સ્વાગત છે। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે ઇનોવેશન ફેસ્ટિવલ સેમિનાર યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત શૈક્ષણિક સંશોધન તેમજ તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા ધ્રાંગધ્રાના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે ઝોન કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ સેમિનાર યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજકોટ, મોરબી, ભાવનગર, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓએ ઇનોવેશનમાં ભાગ લીધો હતો, જેમાં પ્રાથમિક શાળાની 18 તથા માધ્યમિક શાળાની 11 કૃતિઓના સ્ટોલ રાખવામાં આવ્યા, જેમાં 200 થી વધારે શિક્ષકો દ્વારા આ ઇનોવેશન સ્ટોલની મુલાકાત લેવામાં આવી તમામ રજૂ કરેલ કૃતિઓને નિહાળવામાં આવી હતી। રિપોર્ટર ઋતુલ કુમાર ધામેચા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા। ડૉક્ટર કોમલબેન આર પંડ્યા, ડીઆઈસી કોઓર્ડિનેટર, ડાયટ સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર અને શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ધ્રાંગધ્રાના ઉપક્રમે ઝોન લેવલનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ અત્રે 19, 20 અને 21 તારીખના રોજ યોજાયેલ છે, જેમાં રાજકોટ, મોરબી, ભાવનગર, બોટાદ, ભુજ અને સુરેન્દ્રનગર જિલ્લાના ઇનોવેશને ભાગ લીધેલ છે। પ્રાથમિક શાળાની 18 કૃતિઓ અને માધ્યમિક શાળાની 11 કૃતિઓ મળીને કુલ 29 સ્ટોલ અત્રે રાખવામાં આવેલ છે। તમામ જિલ્લાના ઇનોવેટર ટીચર્સ અને સુરેન્દ્રનગર જિલ્લાના 200 જેટલા શિક્ષકોએ અત્યારે આ સ્ટોલની મુલાકાત લીધેલ છે। નમસ્કાર, માય સેલ્ફ ડૉક્ટર રાજન પિત્તલિયા, લેક્ચરર, ડાયટ સુરેન્દ્રનગર। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર અને સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા આયોજિત ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આ ફેસ્ટિવલ તારીખ 19, 20 અને 21 એમ 3 દિવસ માટે આયોજિત કરવામાં આવેલો છે। આ ફેસ્ટિવલની અંદર પ્રાઇમરી લેવલે 18 કૃતિઓ અને માધ્યમિક લેવલે 11 કૃતિઓ એ સામેલ છે અને આમ કુલ 29 કૃતિઓ સમાવિષ્ટ છે। 19મી તારીખે તમામ ડીઆઈસી કોઓર્ડિનેટર અને પાર્ટિસિપન્ટનું આગમન થયેલું। 20મી તારીખના રોજ અધર જિલ્લા જે હતા એમના જે ઇનોવેટર્સ ટીચર્સ હતા એ લોકોએ મુલાકાત કરેલી અને આજે 21મી તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના જે ઇનોવેટર્સ ટીચર્સ છે એ લોકો આ સ્ટોલની મુલાકાત લીધેલી છે। થેન્ક યુ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।